નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો ટોપિક આપણો જે ચાલી રહ્યો છે સ્પોકન ઇંગ્લિશનો. તેની અંદર આજે આગળ વધીએ અને આજનો જે ટોપિક જે છે તે શું લેવાનું છે ખબર છે તમને? તો આજે જે એક એવી બાબતની ચર્ચા કરવાની છે કે જે આપણને ઘણી વખત ચકિત કરી દે છે કે ભાઈ આ શું થઈ રહ્યું છે. તો એ ટોપિક જે છે એ બાબત જે છે તે કઈ છે તો કે ધૈર્ય. આ ધૈર્યનો ઉપયોગ ક્યારે થાય, કઈ રીતે થાય તે આપણે ચેક કરવાનું છે, બરાબર? તો ધૈર્ય જે છે તે કઈ કઈ રીતે વપરાય છે તેના વિશે આજે સંપૂર્ણ માહિતી. અને બીજી બાબત એ કે આ ધૈર્ય વડે બનતા વાક્યો જે છે તે આપણને બોલવાની અંદર ખૂબ જ ઉપયોગી થાય છે. તો આપણે ખાસ વિનંતી છે કે અપ ટુ ડેટ છેલ્લે સુધી આ લેક્ચર છે તેને માણો કે જેથી કરીને ધૈર્યની બધી જ સમસ્યાઓ છે તે પૂર્ણ થઈ જાય, બરાબર? ચાલો તો હવે આગળ વધીએ અને એની અંદર શરૂઆત કરી દઈએ આપણે. સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કે એક બે નહીં પણ ત્રણ અલગ અલગ પ્રકારની માહિતી આપવામાં આવી છે. તો જોઈએ અહીંયા શું કીધું છે કે આઈ એમ, શું કીધું છે? આઈ એમ સ્ટડીંગ ધૈર્ય. હું ત્યાં ઊભો છું, જગ્યાની વાત કરવામાં આવી છે. પછી કીધું છે સી લીવ્સ ધેર, તે ત્યાં રહે છે. પછી કીધું પુટ ધ બુક ધેર, પુસ્તક ત્યાં મૂકો. તો અહીંયા જોઈ શકો છો કે દરેક બાબતની જગ્યાની વાત કરવામાં આવેલી છે. કઈ જગ્યાએ શું મૂકવું તેની ચર્ચા કરેલી છે. પછીના વાક્ય તમે જોશો તો શું કીધું છે? ધેર ઇઝ અ પેન ઓન ધ ટેબલ, ટેબલ પર એક પેન છે. અહીંયા સ્થળ સૂચક શબ્દની વાત કરવામાં આવેલી છે. બીજું, ધેર ઇઝ અ બોય ઇન ધ રૂમ, રૂમમાં એક છોકરો છે. પછીનું વાક્ય, ધેર આર મેની સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, વર્ગમાં અથવા તો ક્લાસમાં ઘણા વિદ્યાર્થીઓ છે. પછીનું વાક્ય છે ધેર આર ટુ ડોગ્સ ઇન ધ ગાર્ડન, બગીચામાં બે કૂતરાઓ છે. તો મિત્રો અહીંયા જુઓ છો તમે કે દરેક વાક્યની અંદર ધૈર્ય વપરાયું છે. આ ઉપરના પેરેગ્રાફની અંદર જોઈએ, ઉપરના વાક્યની અંદર જોઈએ તો અહીંયા ધૈર્ય વપરાયું છે. પછી અહીંયા ધૈર્ય વપરાયું છે, અહીંયા ધૈર્ય છે. પછી આ વાક્ય જે છે એમાં થોડું અલગ રીતે વાક્યની શરૂઆતમાં ધૈર્ય વપરાયું છે. આ ત્રણે ત્રણ ને પણ ચારે ચાર વાક્યમાં. હવે આ બંને અલગ કઈ રીતે પડે છે તે તો જ્યારે કોઈ બાબત ત્યાં છે, સ્થળ સૂચક જગ્યા ઉપર પડેલી છે, ત્યાં એવો અર્થ કાઢવો હોય તો ત્યારે આ ઉપરના વાક્ય જે છે તે ત્રણેય વપરાયેલા જોવા મળે છે. પરંતુ તમે જોશો કે નીચેના આ ચારે ચાર વાક્ય જે છે તેમાં કંઈક થોડું અલગ રીતે રજૂ કરવામાં આવ્યું છે. શું છે? તો કે આ ધૈર્ય શબ્દ જે છે તેનું અહીંયા ગુજરાતી થયું જ નથી. સાહેબ ખબર કઈ રીતે પડે કે આ વાક્યનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર કરતી વખતે ધૈર્ય વડે બનાવવું કે કઈ રીતે? તો એ સમજાવું છું, તે જોજો જરા. જ્યારે અહીંયા જોશો તમે તો ત્રણ ચાર જગ્યા જે છે આપણી એ મેં લાઈન કરી છે તે જુઓ કે દરેક બાબતમાં શું છે તો કે સ્થળ સૂચક શબ્દથી વાક્યની શરૂઆત થઈ ગઈ છે. તો જ્યારે સ્થળ સૂચક શબ્દથી વાક્યની શરૂઆત થયેલી જોવા મળે ત્યારે મોસ્ટ ઓફ ધૈર્ય વડે વાક્ય રચના બને છે. જો આ કીધું ટેબલ પર એક પેન છે, એની જગ્યાએ આવું હોય એક પેન ટેબલ પર છે તો કદાચ આપણે જુદી રીતે બનાવીએ. પણ અહીંયા જ્યારે સામાન્ય રીતે વાક્યની શરૂઆત જે છે સ્થળ સૂચક શબ્દથી થતી હોય ત્યારે આ પ્રકારની વાક્ય રચના બને છે. પછી અહીંયા જુઓ, આપણને યાદ રાખવાનું છે શું કીધું કે ધૈર્યની સાથે વપરાયેલ સહાયકારક ક્રિયાપદ તેના પછી આવતા નામ પર આધાર રાખે છે. તો ધૈર્ય શબ્દ જે છે અથવા તો ધૈર્યવાળા વાક્ય રચનાની અંદર સહાયકારક ક્રિયાપદ કોના આધારે નક્કી થાય છે? તો કે જે ધૈર્ય શબ્દ આવે છે તેના પછી જે ધૈર્ય પર સહાયકારક ક્રિયાપદ આવે છે તેના પછી જે નામ હોય આ નામના આધારે આ સહાયકારક ક્રિયાપદ નક્કી થાય છે. અહીંયા એક વચન આવે કે બહુવચન, તે આપણે યાદ રાખશું. જો અહીંયા મેની સ્ટુડન્ટ્સ છે તો આર વપરાયું છે, અ બોય છે તો ઇઝ વપરાયું છે, પછી અ પેન છે તો અહીંયા ઇઝ વપરાયું છે. તો આ પ્રમાણે યાદ રાખવાનું થશે આપણે, બરાબર? આગળ વધીએ. અહીંયા આપણને ત્રણ બાબતની સરખામણી કરવા માટે કોષ્ટક આપ્યું છે. કઈ નહીં તો કે ધૈર્ય, પછી ધૈર્ય અને ધૈર્ય આર, એટલે કે આને પણ ધૈર્ય જ વપરાય છે. ખૂબ મહત્વનું છે આ. અહીંયા આપણને એક્ઝામ્પલની સાથે સમજૂતી આપી છે કે ધૈર્ય ક્યારે વપરાય છે, એટલે કે તેનો અર્થ ત્યાં અથવા છે એવો થાય છે. અને એક્ઝામ્પલ જોઈએ તો ધેર ઇઝ અ બુક, બુક છે, ત્યાં બુક છે તો બુક છે, આ રીતે. તો અહીંયા ત્યાં અથવા છે એના અર્થમાં અહીંયા વપરાયું છે. પછી
ધૈર એટલે કે તેમનું, આ માલિકી દર્શાવે છે સંબંધક તરીકે. શું કીધું? ધેર હાઉસ ઇઝ બિગ, તેઓનું ઘર વિશાળ છે, મોટું છે, આ પ્રમાણે. પછી ધે આર અથવા તો ધૈર, આ ધેય અને આરનું ટૂંકું રૂપ છે. આ બંને આ રીતે લખી શકાય છે. શું કીધું? કે ધે આર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા છે. તો આ ત્રણ ધૈર જે છે તે કઈ રીતે અલગ પડે છે તે આપણે ખાસ યાદમાં રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ ચર્ચા કરીએ તો વાક્ય આપીએ છીએ આપણને અહીંયા સરસ મજાના. તો તે વાક્ય જે છે તેનું પ્રશ્નાર્થમાં રૂપાંતર કઈ રીતે કરવું, નકાર કઈ રીતે બનાવવું તેની ચર્ચા કરીએ આપણે. તો પ્રથમ વાક્ય છે તેને જોઈએ. તો શું કીધું છે? કે ધેર ઇઝ અ કેટ અંડર ધ ટેબલ. તો અહીંયા જ્યારે પ્રશ્નાર્થ બનાવવાની વાત આવે છે તો શું કરવાનું છે? ઇઝને આગળ લઈ લેવાનું, એટલે કે સહાયકારક ક્રિયાપદ જે છે આ બંને આને આગળ લેવાનું છે અને બીજા સ્થાને જવા દેવાનું. આ રીતે કરવાથી શું બને છે? પ્રશ્નાર્થ વાક્ય બને છે. તો અહીંયા શું કીધું? ઇઝ ધેર અ કેટ અંડર ધ ટેબલ, આ પ્રમાણે આ બને છે પ્રશ્નાર્થ. પછી બીજું, ધેર આર 5 બુક્સ ઇન માય બેડ. તો શું આપણે કહીશું? કે આર ધેર 5 બુક્સ in my bag, બરાબર, આ પ્રમાણે. ત્યાર પછીનું વાક્ય, ધેર ઇઝ નો વોટર ઇન ધ બોટલ. તો આને પ્રશ્નાર્થમાં રૂપાંતર કરીએ તો શું થશે? કે ઇઝ ધેર વોટર, ઇઝ ધેર નો વોટર, નો ઇઝ ધેર નો વોટર ઇન ધ બોટલ, બરાબર, આ રીતે. ચાલો નેક્સ્ટ. હવે આ બંને વાક્ય જે છે તેને આપણે નકારમાં રૂપાંતર કરીએ કે નકારની પણ આપણને ખ્યાલ આવે. ધેર આર મેની ટ્રીઝ ઇન ધ પાર્ક. તો શું આપણે કહીશું? ધેર આર નોટ મેની ટ્રીઝ ઇન ધ પાર્ક. બરાબર. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે નકારમાં જ્યારે રૂપાંતર કરવું છે તો અહીંયા સહાયકારક ક્રિયાપદ પહેલાં નોટ મૂકી દેવાથી અને સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકી દેવાથી શું થાય છે? તે નકાર બની જાય છે. પછીનું વાક્ય, આને પણ આપણે નકારમાં રૂપાંતર કરીએ. ધેર ઇઝ નોટ અ બિગ હાઉસ. તો આ પ્રમાણે. તો મિત્રો જોઈ શકો છો કે કઈ રીતે વાક્ય જે છે તેનું પ્રશ્નાર્થમાં રૂપાંતર થાય છે અને નકારમાં રૂપાંતર થાય છે. પછી અહીંયા આપણને સરસ મજાની ટૂંકી એવી ચર્ચા આપવામાં આવી છે અને બીજી બાબત એ છે અહીંયા કે શું છે? તો કે પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે અને એના ટૂંકા જવાબ કઈ રીતે આપવા તેની સમજૂતી છે. તો જોઈએ, આર ધેર મેની પીપલ એટ ધ માર્કેટ. શું માર્કેટમાં ઘણા બધા લોકો છે? આવો પ્રશ્ન પૂછ્યો. હવે આનો જવાબ આપણે જ્યારે હકારમાં નકારમાં આપવો હોય ત્યારે કઈ રીતે કહીશું? કે યસ ધેર આર. જ્યારે ટૂંકો જવાબ આપવો છે ત્યારે શું કહીશું? યસ ધેર આર. અને ત્યાર પછી આ પૂર્ણ વાક્યમાં હકાર આપવો છે. યસ ધેર આર મેની પીપલ એટ ધ માર્કેટ. તો આ છે ટૂંકો જવાબ અને આ છે પૂર્ણ જવાબ, પણ આ હકાર બંને છે. અને હવે નકારની ચર્ચા કરીએ તો નો ધેર આર નોટ, એટલે કે ના ત્યાં લોકો નથી, આવો અર્થ થાય. હવે પૂર્ણ વાક્યમાં નો ધેર આર નોટ મેની પીપલ એટ ધ માર્કેટ. માર્કેટમાં ઘણા બધા લોકો નથી, આ પ્રમાણે. પછીનું બીજું વાક્ય, ઇઝ ધેર અ બોય ઇન ધ ક્લાસ. શું ક્લાસમાં છોકરો છે? તો શું કહીશું? યસ ધેર ઇઝ. અને યસ ધેર ઇઝ અ બોય ઇન ધ ક્લાસ. અને નકારની વાત કરીએ તો નો મૂકવાનું છે. અહીંયા નો ધેર ઇઝ નોટ, અથવા તો અહીંયા ઇઝ નોટની જગ્યાએ તમે શું વાપરી શકો છો? ઇઝન્ટ. આ ટૂંકું રૂપ પણ વાપરી શકો છો. પછી નો ધેર ઇઝ નોટ અ બોય ઇન ધ ક્લાસ. ના ક્લાસમાં છોકરો નથી. તો આ પ્રમાણે જ્યારે પણ આવા વાક્ય આવે છે આપણે સમક્ષ તો તેને ટૂંકો જવાબ, હકાર અને નકાર બધા જ જવાબ આપવાનો પ્રયત્ન કરશો કે જેથી કરીને આપણે અંગ્રેજી બોલવામાં સરળતા રહે. ચાલો અહીંથી આગળ વધીએ.
અને ત્યાર પછીની ચર્ચા છે તો અહીંયા આપણે કેટલાક વાક્ય લીધા છે કે જેનું આપણે ત્રણ રીતે જવાબ આપીશું. તો પ્રથમ વાક્ય છે પ્રશ્નાર્થ, તેની ચર્ચા કરીએ. ઇઝ ધેર અ હોસ્પિટલ નિયર બાય? તો આપણે જવાબ આપીએ પહેલાં પેલું યસમાં. તો શું કહીશું? યસ ધેર ઇઝ. આ ટૂંકો જવાબ છે. હવે આનો પૂરો જવાબ આપવો તો શું કહીશું આપણે? કે યસ ધેર ઇઝ અ હોસ્પિટલ નિયર બાય. આ પ્રમાણે. ત્યાર પછી બીજા વાક્યની ચર્ચા કરીએ તો શું છે કે નકારાનો જવાબ કરી દે આપણે. તો નકાર ટૂંકો જવાબ આપવો શું કહીશું? નો ધેર ઇઝ નોટ. અને હવે આને પૂર્ણ વાક્યમાં નકાર આપવો જવાબ તો શું કઈ રીતે થશે? તો શું કહીશું આપણે? નો ધેર ઇઝ નોટ અ હોસ્પિટલ નિયર બાય. આ પ્રમાણે. હવે બીજું વાક્ય છે તેની ચર્ચા કરીએ. તો બીજા વાક્યમાં શું કહેવાય? આર ધેર એની ક્વેશ્ચન્સ? તો આપણે કહીશું કે યસ ધેર આર. અને હવે પૂર્ણ વાક્યમાં જવાબ આપણે શું કહીશું? કે યસ ધેર આર. હવે જવાબ જે છે એની જગ્યાએ આપણે મેની વાપરી શકીએ છીએ. તો અહીંયા શું કહીશું આપણે? યસ ધેર આર મેની ક્વેશ્ચન્સ. બરાબર. અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે એની શબ્દ છે તે પ્રશ્નાર્થ અથવા નકારમાં જ વપરાય છે. તો આપણી પાસે અહીંયા જવાબ છે હકાર છે, એટલા માટે એની શબ્દની જગ્યાએ શું વાપર્યું છે? મેની વાપરેલું છે. પછી નકારમાં જવાબ આપીએ તો શું કહીશું? નો ધેર આર નોટ. અને હવે નકારમાં પૂર્ણ વાક્યમાં જવાબ આપીએ તો કઈ રીતે થશે? નો ધેર આર નોટ એની ક્વેશ્ચન્સ. હવે અહીંયા જો મિત્રો ફરી વખત આપણે અહીંયા એનીનું એની જ વાપરેલું છે. શા માટે? મેં તમને હમણાં જ કહ્યું કે એની શબ્દ છે તે બે જ પ્રકારના વાક્યમાં આવે છે. એક તો નકાર અને બીજું છે તે પ્રશ્નાર્થ. તો અહીંયા જ્યારે પ્રશ્નાર્થ હતું ત્યારે એની વપરાયું હતું અને હવે અહીંયા નકાર છે તો આપણે એની શબ્દ વાપર્યું છે. ચાલો નેક્સ્ટ એના પછીના વાક્યની ચર્ચા કરીએ તો તેની અંદર ઇઝ ધેર અ પ્રોબ્લેમ ઇન ધીસ વર્ક? તો અહીંયા શું કીધું છે? આપણે નકારમાં પહેલા જવાબ હકારમાં આપીએ તો કે યસ ધેર ઇઝ. હા છે. આ રીતે. હવે પૂર્ણ વાક્યમાં તો શું કહીશું? યસ ધેર ઇઝ અ પ્રોબ્લેમ ઇન ધીસ વર્ક. આ પ્રમાણે. ત્યારબાદ નકારમાં આપીએ તો શું જવાબ આવશે? નો ધેર ઇઝ નોટ. અને નકાર પૂર્ણ વાક્યમાં તો શું થશે? અહીંયા નો ધેર ઇઝ નોટ અ પ્રોબ્લેમ. ક્યાં? તો કે ઇન ધીસ વર્ક. તો મિત્રો આ રીતે કોઈ પણ વાક્ય જે છે તેને લખવાનું છે પહેલાં અને ત્યારબાદ તેના અલગ અલગ 4 જવાબ લખીને પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને આપણા ધેરવાળા વાક્યની અંદર થોડી સારી રીતે ગ્રીપ આપણે મેળવી શકીએ. હવે આગળ વધીએ તેની અંદર અને એમાં શેની ચર્ચા કરશું? હવે તો કે સરસ મજાની ચર્ચા હવે આવી રહી છે અને તે છે તો કે ગુજરાતી વાક્યનું અંગ્રેજીમાં રૂપાંતર. દરેક વાક્યનું આપણે જોઈએ કઈ રીતે થાય છે. શું કીધું? ટેબલ પર એક પેન છે. તો શેના વડે બનાવીએ આપણે? તો કે ધેર ઇઝ અ પેન. ધેર ઇઝ અ પેન. બરાબર. તો ધેર લીધું પછી ઇઝનું આ છેનું ઇઝ અને અ પેન. અ પેન એટલે એક પેન. અને ક્યાં છે? તો કે ટેબલ પર. તો સ્થળ સૂચક શબ્દ હંમેશા પાછળ આવે છે આની અંદર. ઓન ધ ટેબલ. ચાલો બીજું વાક્ય. થેલીમાં 5 સફરજન છે. અહીંયા આપણને વાક્ય લાગે છે એક વચન પણ આપણે લખીશું બહુવચનમાં, કેમ કે 5ની સંખ્યા દર્શાવેલી છે એટલા માટે. તો શું કહીશું આપણે? There are 5 apple
ઇન ધ બેગ. આ પ્રમાણે. પછીનું વાક્ય, બગીચામાં એક વૃક્ષ છે. તો બગીચામાં એટલે ધેર ઇઝ અ ટ્રી. ક્યાં છે? તો કે ઇન ધ પાર્ક અથવા ગાર્ડન પણ લઈ શકીએ આપણે. પછી આ શાળામાં ઘણા શિક્ષકો છે. અહીંયા શિક્ષકો બહુવચન આવ્યું છે, તો શું કહીશું? There are many teachers. Many teachers in this school. In this school. આ પ્રમાણે. પછીનું વાક્ય, રસ્તા પર એક કાર છે. તો શું કહીશું અહીંયા? There is a car. ક્યાં છે? તો કે on the road. On the રોડ. તો મિત્રો, આ છે આપણા ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતે વાક્યનું રૂપાંતર થાય છે તેની ચર્ચા. આગળ વધીએ. ચાલો ફરી વખત આગળ વાક્ય જે છે તેની ચર્ચા કરીએ. અને અહીંયા ટેબલ પર કોઈ પુસ્તક નથી. નેગેટિવ સેન્ટેન્સ છે, નકાર વાક્ય છે. તો હવે શું કહીશું? There is not. અહીંયા ફરી વખત કોઈ પુસ્તક એટલે આપણે એની શબ્દ વાપરીશું. શું વાપરીશું? અહીંયા આગળ પર ચર્ચા કરી ને, there is not any book on the table. On the table. અથવા આ રીતે પણ વાક્ય બની શકે એની શબ્દ વાપર્યા વગર. થોડું આપણને અવળું લાગે તો કઈ રીતે? ધેર ઇઝ નોટ બુક ઓન ધ ટેબલ. એની શબ્દ કદાચ ન લખીએ તો ચાલે, પણ વધારે યોગ્ય શું છે? તો કે કોઈની વાત કરી છે એટલે આપણે એની શબ્દ અહીંયા મૂકીશું. પછીનું વાક્ય, આ ખેતરમાં ગાયો નથી. તો શું કહીશું? ધેર આર નોટ કાઉઝ ઇન ધીસ ફાર્મ અથવા તો ફિલ્ડ. અહીંયા ફિલ્ડ લખો અથવા તો ફાર્મ લખો, બંને ચાલે છે. પછી શું વાસણમાં મધ છે? તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે, તો આપણે શેના વડે બનાવીશું? ઇઝ ધેર હની. ઇઝ ધેર હની. ક્યાં? તો કે ઇન ધ પોટ એટલે કે વાસણમાં. ઇન ધ પોટ. પોટ એટલે વાસણ અથવા તો ઘોડો, તમે ગમે તે કાઉન્ટ કરી શકો છો. શું ઘરમાં બારીઓ છે? તો આપણે બારીઓ છે બહુવચન આપ્યું છે, તો આપણે આર વડે વાપરીશું. આર ધેર વિન્ડો. આર ધેર વિન્ડો ઇન ધ હાઉસ. બરાબર. પછી વાક્ય, શું પ્રાણી સંગ્રહાલયમાં સિંહ છે? તો ફરી વખત એક વચન વાક્ય છે, તો આપણે શું કહીશું? કે ઇઝ ધેર a lion in the zoo. શું પ્રાણી સંગ્રહાલયમાં સિંહ છે? આ પ્રમાણે. તો મિત્રો, આ છે આપણો સરસ મજાની રીતે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર કરતા વાક્યો. આ પ્રકારના વાક્ય જે છે તે આપણા માટે આગળ આવેલા છે. તે ખાસ કરીને તેનો જવાબ આપશો એટલે ખ્યાલ આવે કે ભાઈ તમારે કઈ કઈ જગ્યાએ સમસ્યા થાય છે અને કઈ જગ્યાએ તમને હજી કચાશ રહેલી છે. હવે આગળ પૂર્ણ કરતા પહેલાં આપણો જે નિયમ પ્રમાણે જે વાક્યની અંદર જરૂરી એવા સ્પેલિંગ જે છે તેની ચર્ચા કરી લઈએ. તો કયા કયા સ્પેલિંગ છે? સ્ટ્રેન્થ એટલે કે સામર્થ્ય અથવા તો તાકાત એવું પણ થાય છે. પછી ટુ ડિફીટ એટલે કે હરાવવા માટે અથવા તો હરાવવું. પછી કીધું છે રાઇવલ્સ એટલે કે પ્રતિસ્પર્ધી અથવા તો હરીફો. પછી સ્પેસ એટલે જગ્યા. પાર્ક એટલે કે બાગ અથવા તો બગીચો. નાઇસ એટલે સરસ. પછી ગાર્લેન્ડ એટલે કે હાર. વેરી એટલે કે ખૂબ. અને અટ્રેક્ટિવ એટલે કે આકર્ષક. તો મિત્રો, આ સ્પેલિંગ જે છે તમારે સારી રીતે તૈયાર કરવાના છે, જેથી કરીને આપને બોલવામાં સરળતા થાય. અને હવે આજનું આપનું હોમવર્કની ચર્ચા કરીએ તો આજે તમારે અહીંયા હોમવર્ક સ્વરૂપે 3 વાક્ય જે છે તેનું તમારે મને કોમેન્ટ બોક્સમાં અંગ્રેજી લખીને આપવાનું છે. કયા કયા 3 વાક્ય છે? તો કે તેના હાથમાં પેન છે, તમારા ઘરમાં ટીવી નથી, શું મારી ચોપડી ટેબલ પર છે, વિધાન, નકાર અને પ્રશ્નાર્થ. આ 3 વાક્ય આપેલા છે
આ ત્રણને સારી રીતે તમારે જે શીખ્યા છો તેના નિચોડ સ્વરૂપે આપણે જવાબ આપવાનો છે. ચાલો, તો આ રીતે આપણું અંગ્રેજી જે છે તે સારું થઈ જાય તેવી અપેક્ષાની સાથે આજના લેક્ચરની પૂર્ણાહુતિ કરીએ. અને જો આપ મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોની સાથે શેર કરો, અને અંગ્રેજી તમને જો ગમ્યું હોય, તમને કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને ચોક્કસથી લાઈક કરજો. જય હિન્દ અને જય ભારત.